ચલો હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, નફો અને ખોટ. ટકાવારી જોડે જ કનેક્ટેડ ચેપ્ટર છે પ્રોફિટ અને લોસ. સૌથી પહેલા પ્રોફિટ લોસ વિશે છે ને એક જનરલ વાર્તા તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે કામ કરે છે. આપણે કોઈ એક વસ્તુ 100 રૂપિયામાં લીધી હોય અને 120 રૂપિયામાં વેચીએ, ટૂંકમાં લીધેલા ભાવ કરતા ઊંચા ભાવે વેચીએ તો નફો થાય. બરાબર છે? કેટલામાં મેં લીધેલી વસ્તુ 100 માં લીધી અને વેચી કેટલામાં? 120 માં. તો તમે સીધું કહેશો કે સાહેબ 20 રૂપિયા નફો થાય. તમને બધાને ખબર છે, રેકોર્ડિંગ ચાલુ છે. હવે 100 રૂપિયાની વસ્તુ મેં લીધી હોય અને 90 રૂપિયામાં વેચી હોય તો 10 રૂપિયા નીચા ભાવે વેચી એટલે એને ખોટ કહેવાય. આ તમને ખબર છે. આપણે એક સામાન્ય એક્ઝામ્પલ લઈ અને આમાં જેટલી પણ વસ્તુઓ કે જે કંઈ આવતું હોય દરેકને સમજવાની ટ્રાય કરીએ. બરાબર છે? માની લો કે હું એક વેપારી છું, ગાંધીનગરમાં રહી અને મારું ગુજરાન ચલાવું છું. બરાબર છે? હવે હું જે વેપાર કરું છું એ બધી વસ્તુઓ હું અમદાવાદથી લાવું છું. એટલે હું અહીંથી અમદાવાદ જઈશ તો એનું ભાડું ભરીશ. અહીંથી બસમાં જઈશ તો ટિકિટ લઈશ, ભાડું ભરીશ. અમદાવાદમાં રિક્ષો કરીશ તો એ ખર્ચો થશે. પછી ત્યાં હું વસ્તુ લઈશ. શું લઈશ? વસ્તુ. માની લો કે 50 રૂપિયાના ભાવે મેં લીધી. 50 રૂપિયાની એક જ વસ્તુ લીધી, આપણે 1000 રૂપિયાની લીધી. હા ને? બસ ભાડું અને રિક્ષા ને એ બધું તમે ટ્રાન્સપોર્ટેશન ગણો તો જવા આવવાનો ખર્ચો ને બધો થઈને 50 રૂપિયા થાય છે. પછી વસ્તુ હું ટેમ્પામાં નાખું છું તો એનું જે ભાડું થાય છે, ચડાવવાનું, ઉતારવાની ભાડું અને મજૂરી, એ માની લો કે 30 રૂપિયા થાય છે. હા, કોઈએ એવી કોમેન્ટ કરી પાસ થવામાં પણ આ વસ્તુની જરૂર પડે છે, લક. એ વાત ખોટી છે. લક સૌથી છેલ્લે આવે. સૌથી પહેલા તમારી મહેનત, સિન્સિયરિટી અને એટીટ્યુડ આવે. બરાબર છે? લક સૌથી છેલ્લે આવે અને ક્યાંક જ આવે, દર વખતે ન આવે. બરાબર છે? એટલે જ્યાં સુધી હજી કુલદીપભાઈ આ પ્રકારની માનસિકતા હશે ત્યાં સુધી હજી આપણે સત્યથી ઘણા દૂર છીએ અને નોકરીથી પણ એટલા જ દૂર છીએ. ઘણાના નથી ગમતું હોતું પણ આ હાવ સાચી વસ્તુ છે. જે બે હરખા પડે ને ટાઈ પડે ને એવું થાય ને ત્યારે જ લક આવે, બાકી લક નથી આવતું. બરાબર છે? એટલે બધા તો બધું કહેશે અપસીનાબેન, કિસ્મત હોય તો મળે. ઉતાર્યો જોઈ પછી કેદી નોકરો મળે છે. બરાબર છે? આટલા વર્ષથી આ ફિલ્ડમાં જવું, આટલા વર્ષથી ખરેખર જેને મહેનત કરી હોય એને નોકરી નથી મળ્યું એવા લગભગ મેં કોઈ નથી જોયા. મારી પાસે કિરણ પરમાર કરીને એક છોકરો આવતો હતો બેંકમાં, એને 4 ને 7 11 થાય ને એ નહોતું આવડતું. સમજી લેજો, 4 ને 7 11 થાય એ નહોતું આવડતું. મહેનત કર્યા પછી આવે જ નહીં લક. મહેનત કરો એટલે મળે જ. પોઝિટિવ માઇન્ડસેટ હોય પછી તો બળદિયાની જેમ મજૂરી કરો તો એ વાત અલગ છે, પણ તોય નોકરી તો મળે, પછી એવી મળે બળદિયા જેવી. કિરણ પરમારે 7 વર્ષ તૈયારી કરી બેંકની. બરાબર? 4 ને 7 11 નહોતું આવડતું. અત્યારે બેંક ઓફ ઇન્ડિયામાં બ્રાન્ચ મેનેજર છે. મળી ત્યારે એકારે 3 નોકરી મળી. મેં એના હાટું માનતાય રાખેલી. લ્યો, શ્રદ્ધાની વાત છે ને, એક શિષ્ય અને ગુરુ વચ્ચેના પેલા સંબંધોની વાત છે. એ છોકરો મહેનત કરતો હતો, એનું મોરલ ડાઉન ન થાય એટલે મેં એને એવું કીધેલું તને નોકરી મળે ને એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને તને નોકરી મળશે એટલે હું હાલતો ગાંધીનગરથી રૂપાલ જઈશ, ભલે થાય 12 જ કિલોમીટર. તો વાત લાગણીઓની છે. બરાબર છે? એટલે નસીબ સૌથી છેલ્લે આવે અને એ ક્યારેક જ આવે, નસીબ કાયમ ન આવે. સમજાણું? વ્યવસ્થિત મહેનત કરો, ટકી રહ્યો. આમાં ઘણા બધા ફ્રસ્ટ્રેશનો આવવાના, ઘણું આવવાનું. એના માટે ભગવાન ઉપર ભરોસો જરૂરી છે, આ તમને કહી દઉં. બાકી તમને એમ હોય કે શનિવારે જઈને હનુમાનજીને દર્શન કરીએ અને નોકરી મળી જાય, ભલે મહેનતે કરો છો, તો એવું ન હોય. શું હનુમાનજી શનિવારે જ કામ કરે છે, બાકીના દિવસોમાં કામ નહીં કરતા હોય? ઉલટાનો હું તો એમ કહું શનિવાર જવાય જ નહીં દર્શન કરવા. શનિવારે દર્શન કરવાનો રાફડો ફાઈટો હોય. હનુમાનજી બિચારા કેટલાને પહોંચી વળે. બાકીના દિવસોમાં નવરા હોય ત્યાં શાંતિથી જવાય, દિલની વાત બધી થાય ભગવાન પાસે. અને શું હનુમાનજીને કઈ ખબર જ નહીં પડતી હોય, ભગવાનને કઈ ખબર જ નહીં પડતી હોય તમારે શું જરૂર છે શું નથી જરૂરી, તો પછી માગવાની શું જરૂર છે? સમજો છો ને? તો પછી માગવાની શું જરૂર? તમારા મનની બધી લાગણીઓ, બધી વસ્તુઓને ભગવાન સારી રીતે સમજે છે, તો પછી અહીંયા જઈને માગવાની શું જરૂર છે? છતાં હું એમ કહું છું દર્શન કરવા જોઈએ, કરો. દર્શન કરવાથી તમને ઘણું બધું સારું ફીલ થશે અને સારી ફિલિંગ માટે મન મક્કમ બને, મનોબળ મજબૂત બને, એના માટે દર્શન કરવાના. અહીંયા જઈને કઈ માગવાનું નથી.
અને હું એમ કહું છું એના માટે મંદિરે ના જાઓ ને તમે જ્યાં છો ત્યાંથી ઉભા ઉભા દર્શન કરી શકો છો. અહીંથી ઉભા ઉભા લ્યો મેં દ્વારકાધીશના દર્શન કરી લીધા, અંબાજી મંદિરના દર્શન મેં કરી લીધા, અત્યારે તમારી વાતો કરતા કરતા થાય જ ને, બરાબર ને? એટલે વસ્તુ એ છે, હું એ જરાય નાસ્તિક માણસ નથી, હું દર્શન કરવા ક્યારેય ક્યાંય મંદિરે નથી જતો, સમજી લેજો. ઘણી વાર એવું બન્યું હશે કે પરિવાર સાથે અંબાજી ગયો હશે ને તો હું દર્શન નહીં કર્યો, હું બહાર ઉભો ઉભો ગાડીમાં બેઠો હોઈશ, ગાડીનું ધ્યાન રાખતો હોઈશ. એનો મતલબ એવો નથી કે હું જરાય હું નાસ્તિક છું. કદાચ તમારા બધા કરતા ભગવાનમાં વધારે વિશ્વાસ હું રાખતો હોઈશ. મને પૂરેપૂરી ખાતરી છે કે ભગવાન માગ્યા વિના આપવાનો જ છે અને આપ્યું જ છે. બાકી મારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ તમે જુઓ ને તો બહુ બહુ ખરાબ પરિસ્થિતિમાંથી હું આવેલો છું. તમે બધા વાતો કરતો ને એ પ્રમાણે તો મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારા લગ્ન થઈ ગયા, 1 વર્ષની નોકરી થઈ ગઈ, પછી તો મારી ઘરે પહેલી વાર ફ્રીજ, ટીવીની બધી વસ્તુ આવી છે. રેડિયો મેં આરબીઆઈમાં નોકરી મેળવી પછી ભૌતિક સુખ સગવડનું પહેલું સાધન મારા ઘરમાં જેથી રેડિયો આવ્યો ને એની પહેલા તમારા ઘરમાં રેડિયો હશે હશે ને હશે. મેં 2002માં પહેલો રેડિયો લીધો, 2001માં સોરી, રેડિયો મિર્ચી ચાલુ થયું ને ત્યારે. એની પહેલા બધાના ઘરમાં રેડિયો ટીવી હતા, મારા ગામમાં બધા પાસે હતા. વાત એવી નથી, મેં કોઈ ટ્યુશન અર્પિત રાખ્યું નથી, મેં કોઈ પણ જાતના ટ્યુશન સગવડ જ નહોતી. અરે સ્ટાફ સિલેક્શનની મેઇન એક્ઝામ 2 વાર આપવા આવવાની હોય ને, એકવાર યુડીસીની હોય ને એકવાર ઇન્સ્પેક્ટર લેવલની. હું એક જ વાર અમદાવાદ આપવા આવતો, 2 વાર આપવા નહોતો આવતો. મેઇન પ્રિલિમ પાસ થયા ભાઈ પોહાવું તો છે ને, જામનગરથી આવતા 500 ની પટ્ટી જોઈ આવતા જતા. એટલે ઈ વસ્તુ જ ખોટી છે. આપણે ગમે આપણા દુઃખ દર્દો રડવાનો કોઈ મતલબ જ નથી, સમજી લો. લોકોમાં તમે ધીરે ધીરે ઉપહાસના પાત્ર બનશો. કંઈક એવો સંજોગો હોય, એવું કંઈ હોય અને તમે બોલો, તમારી કન્ડિશનને ખુલ્લી કરો, એ બરાબર છે. બાકી સતત એના રોદણા રોવાનો કોઈ મતલબ જ નથી. અને ભગવાન પાસે કોઈ દી મગાય જ નહીં. માગે એને હું તો કહું ભિખારી કહેવાય. ઘણા અંદર માગતા હોય છે, બાકી ઓલા બિચારા બહાર માગતા હોય છે. બધા હરખા જ છે. તમે ભગવાન પાસે માગો છો ને તમારી પાસે માગે છે, ફેર એટલો જ છે. ભરોસો પૂરતો રાખો, તું ભગવાન જે કરસ નહીં બરાબર જ કરસ અને બધું સાચું જ છે. ઘણી વાર કઠણાઈ આવશે, તમે કોઈ પાપ નહીં કર્યા હોય તોય કઠણાઈ આવશે, એ ભોગવી લેવાની છે. મન મક્કમ હશે, મજબૂત હશે તો આ સમય જે ખરાબ સમય ચાલે છે એ જતો જ રહેવાનો છે, એ પાકું છે. તમે માનો કે ના માનો. અને કોઈ પણ ખરાબ વસ્તુ થાય છે, આજે તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપો છો અને ફેલ થાવ છો ને તો ફ્રસ્ટ્રેટ ના થાવ. ફ્રસ્ટ્રેશન બધાય ના આવે, મને આવે ને તમને આવે. લો હું ઘણી વાર ફીલ કરતો હોઉં છું, સમજી લો. પણ તમે એવું સતત વિચારો. મોહમ્મદ માકડની એક વસ્તુ, મને હું નાનો હતો ને ત્યારે ઘરે બાહિરે કોલમ વાંચતો હતો, એમાં મોહમ્મદ માકડે લખેલું કે કોઈ પણ વસ્તુ તમારી જોડે નબળી બને છે ને તો તમે એવું વિચારો કે ભગવાનની આમાં કંઈક મોટું કરાવવાની તમારી પાસે ઈચ્છા હશે. ફોરેસ્ટ ગાર્ડમાં ફેલ થશો ને પીએસએમ પાસ થઈ જશો. જો ફોરેસ્ટ ગાર્ડની નોકરી મળી ગયો ને તો પીએસએમ તમે તૈયારી જ ન કરો. આવું બધું બનતું જશે ને તમારી યાર એમ જ બનવાનું છે એમ માનીને જ કરો. સમજાણું? અને જે વસ્તુ તમારા હાથમાં નથી એમાં કાંઈ નથી થઈ શકવાનું. ભરતી જ નથી થવાની તો તમે ક્યાંથી નોકરીએ લાગવાના છો? આપણા હાથમાં શું છે એ જ આપણે કરવાનું થાય છે. ખોટા રોદણા રોવાનો કોઈ મતલબ નથી. અહીંયા હું કોઈને પર્સનલી કે કાંઈ પહેલી વાત નથી કરતો, કયા છોકરા કોઈ કોમેન્ટ કરી હતી કિસ્મતને એના કારણે હું નથી કહેતો. પણ ઘણી વાર મને એવું ફીલ થાય મારે તમને આવું કંઈક કહેવું જોઈએ. કેમ કે તમે જે પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થાવ છો એના કરતા પણ ખરાબ પરિસ્થિતિઓમાંથી હું તૈયારી કરતો ત્યાં તો જાહેરાત જ કોક દીક આવતી, એમાંથી અમે પસાર થયેલા છે. મેં ડિપ્રેશનની દવાઓ લીધેલી છે, સમજી લેજો. બરાબર છે, સરસ છે બધું. અત્યારે ટકાટક કુદરતે જેમ આપણે માગવું જ નથી પડતું, પેલા ભગવાનને મને ખબર પડી. હું તો એમ કહું છું મારું ભગવાન આરે ડાયરેક્ટ ડાયલિંગ હાલે જ લ્યો. સમજો, રિયો ને એવી રીતે. અને ફેર શું પડે છે, તમે 10 લાખની ગાડી ફેરવો કે 25 લાખની ફેરવો. મારી પાસે ભણેલા છોકરાઓ ગાંધીનગરમાં, અમદાવાદમાં, ગુજરાતમાં મોટા મોટા ટ્યુશન ક્લાસ ચલાવે. મારા કરતા કદાચ 100 ગણું વધારે કમાતા હશે, 100 ગણું વધારે, 2-5 ગણું નહીં, 100 ગણું વધારે કમાતા હશે મારી પાસે ભણી ગયેલા છોકરાઓ. એટલે શું મારે બળતરા જ કરવાની? મને ખબર પડે છે હું કમાઈ શકું છું, અહીંયા તામજામ મોટા કરી શકું છું, ફૂલ ટ્યુશન કરી શકું છું, ઘણા સબ્જેક્ટો હું ભણાવી શકું છું, પણ મારે આટલું જ કરવું છે. તમને હરખા જવાબો આપું, તમને મજા આવે એવા જવાબો આપું, મીઠું મીઠું બોલું. ખાલી ફોન હું એટેન્ડ ન કરું તો મારી 10% ગ્રાહકી વધી જાય. લ્યો હું એવું કહું છું, ફોન એટેન્ડ ના કરું તો મારી 10% ગ્રાહકી વધી જાય. કેમ કે હું જવાબ જ એવા આપું છું કે ઘણા છોકરા સીધો કોર્સ જ ના લે. આ પહેલી વારમાં જ આવો જવાબ આપે તો હું ભણાવતો હશે?
પણ હું એવું જ ઈચ્છું છું કે જેને મારા ઉપર 100%, તમે મારી પાસે ભણવા આવ્યા છો, સમજી લેજો, મજા આવી વાતો સાંભળવા નથી આવ્યા. મારે એવા જ છોકરા જોઈએ છે જેને મારા ઉપર ફૂલ ભરોસો, હું ગમે એવી ગાળો દઉં, ગમે એવો ખીજાવ, ગમે એવા તોડી લઉં ને તો એના સાહેબ તમારી પાસે જ ભણવું, મારે એવા જ જોઈએ. કેમ કે જ્યાં સુધી તમને મારા ઉપર ભરોસો નહીં હોય ત્યાં સુધી તમે મારી વાત માનવાના જ નથી, અને મારી વાત મારા ઉપર શ્રદ્ધા જ નહીં હોય તો હું કંઈ પણ વાત કરીશ એ તમારા દિલથી લાગવાની જ નથી. સમજાય છે ને? વસ્તુ આ છે, તમારી મારી વાત છે, હું તમારી યારે એ જ રીતે બિહેવ કરું છું. અને હું એમ જ માનું છું કે અત્યારે જેટલા છોકરા ભણે છે, જેણે કોર્સ લીધો છે, આ જ રીતે કરે છે કે ભાઈ પૂરેપૂરા ભરોસા સાથે. બાકી હું કઈ ભગવાન નથી કે દર વખતે હું તમને ભણાવું 100% પેપર એમાંથી જ બેઠે બેઠું આવે. ઘણી વાર નોય આવે, પણ 10 પેપર આપો ને એમાંથી હાથમાં તમારો અનુભવ સારો રહેતો હોય તો સારા મારું કહેવાય. એટલીસ્ટ બીજા ક્લાસીસ કે બીજા ફેકલ્ટીઓ કે બીજા ટીચર્સ છે એની યારે કમ્પેર કરો. તમારે તમારો જ ફાયદો જોવાનો છે. હું એવું નથી કહેતો કે મને વફાદારી રાખો, અને એવી એક્સપેક્ટેશન મારાથી રખાય નહીં. મારી એક જ એક્સપેક્ટેશન હોય, વધુમાં વધુ છોકરા પાસ થવા જોઈએ. તમે મારી પાસે ભણો કે બીજા પાસે ભણો, સમજો છો ને? પાસ થાવ, નોકરી મળે એટલે મારે રાજી થવાનું હોય, બરાબર ને? કેમ કે કોકને નોકરી મળી છે, કોકનું ઘર ઊંચું આવ્યું છે. એટલે કરો હરખી રીતે મહેનત. આ ગેમ જ આખી ટકી રહેવાની છે, બરાબર છે? મહેનત બધાય કરે છે, બધા અહીંયા લાઇબ્રેરીમાં જોઈએ છીએ સિન્સિયરલી મહેનત કરવાવાળા ઘણા બધા હોય જ છે, પણ અમુક છોકરા અમુક સમયે માંડ એનો લાગવાનો મેળ પડ્યો એની છોડી દે, બરાબર ને? ચલો, તો આપણે હતા ત્યાં પાછા જઈએ. વસ્તુ મેં 1000 રૂપિયાની લીધી, અહીંથી અમદાવાદ ગયો આવ્યો, બસનું ભાડું 50 રૂપિયા થયું, વસ્તુ મેં છોટા હાથીમાં ચડાવી ઉતારી એના 30 રૂપિયા થયા, બધું થયું. એટલે આ છે ને વસ્તુની ખરીદ કિંમત કહેવાય. શું કહેવાય? જે ભાવે તમે વસ્તુ લો છો એને ખરીદ કિંમત કહેવાય. આ 50 રૂપિયા અને આ 30 રૂપિયા એ અન્ય ખર્ચ છે. એને ટિપિકલ ભાષામાં કહું ને તો ખરાજાત કહેવાય. શું કહેવાય? ખરાજાત. થઈ ગયું? હવે આ જે તમારી ખરીદ કિંમત છે 1000 રૂપિયા, એમાં તમારા 50 અને 30 80 રૂપિયા ઉમેરાય એટલે 1080 રૂપિયામાં વસ્તુ તમારી ઘરે પહોંચી. એ તમારી પડતર કિંમત કહેવાય. શું કહેવાય? પડતર કિંમત. આને ખરીદ કિંમત કહેવાય, ઘણા આને મૂળ કિંમત કહે છે, ઘણા આને મૂળ કિંમત કહે છે, કહી શકો છો. ટિપિકલ કાયદેસર વાત કરવી હોય તો આ રીતે થાય. ટૂંકમાં પડતર કિંમત કેવી રીતે મળે? તો કે મૂળ કિંમત નહીં, આપણે લખીએ ખરીદ કિંમત. ખરીદ કિંમતમાં ખર્ચ, ખર્ચ એટલે ખરાજાત ઉમેરાય એટલે શું થાય? તમારું પડતર કિંમત થાય. થઈ ગઈ? મારી પડતર કિંમત કેટલાની થઈ બાળકો? 1080 રૂપિયાની. અત્યારે આપણે ટકામાં વાત નથી કરતા, રૂપિયામાં જ વાત કરીએ છીએ, સમજવા માટે જ વાત કરી. એકવાર વાર્તા આખી મગજમાં બેસી જાય પછી તમને કોઈ જાતનો ટકા શોધવામાં વાંધો નહીં આવે, કેમ કે ટપાનું ચેપ્ટર મેં તમને ઓલરેડી ભણાવી દીધું છે. 1080 રૂપિયા મારી પડતર કિંમત છે કે નહીં? હવે હું શું કરીશ? મને ખબર છે કે 1080માં વસ્તુ આવી છે. તમને જો ખબર પડી જાય 1080માં બકુલભાઈ વસ્તુ ઘરે પહોંચી ગઈ, બધું ખર્ચો કાઢતા બધું કરતા, તો પછી તમે શું કરશો? મને આથી વધારે પૈસા નહીં દો. હું કેટલા કમાઉં છું, વેપારી કેટલા કમાય છે, એ ગ્રાહકને ખબર ના પડે. એટલે હું શું કરીશ? 1080 રૂપિયાની વસ્તુ છે ને એમાં હું 1500 રૂપિયા ભાવ છાપીશ. વસ્તુ ઉપર જે ટેગ મારીશ ને 1500 રૂપિયા છાપીશ. ખબર પડી? એટલે આનો મતલબ શું થયો કે મેં 420 રૂપિયા ભાવ ચડાવ્યો. ચડાવ્યો કે નહીં? ટૂંકમાં ડિસ્પ્લેમાં વસ્તુ ઉપર માર્ક પ્રાઇસ લખેલી હશે, જેને તમે MRP કહો છો, માર્ક પ્રાઇસ કહો છો, છાપેલી કિંમત કહો છો, લેબલ પ્રાઇસ કહો છો. આ કેટલી દેખાશે? 1500 રૂપિયાની. તમે મારી દુકાનમાં આવશો, બરાબર છે? તમને આ વસ્તુ ગમી જશે એટલે તમે મારી પાસે ડિસ્કાઉન્ટની વળતરની માંગણી કરશો, એટલે હું તમને 200 રૂપિયાનું વળતર આપીશ. કેટલાનું આપીશ? 200 રૂપિયાનું વળતર આપીશ. એટલે તમે વસ્તુ મને કેટલી આપશો? કેટલા રૂપિયા આપશો? 1300 રૂપિયામાં તમે ખરીદ કરશો. તમારા માટે 1300 રૂપિયા ખરીદ કિંમત થશે. હું તમને 1300 રૂપિયામાં વેચીશ એટલે વેપારી માટે 1300 રૂપિયા શું થશે? વેચાણ કિંમત થશે. હવે 1300 રૂપિયા ઉપર માની લો કે 13 રૂપિયા ટેક્સ લઈ ગયો, બરાબર? 50 રૂપિયા ટેક્સ લઈ ગયો, તો પાછા 50 રૂપિયા તમે અલગથી મને ભરશો. એટલે છેલ્લે 1350 રૂપિયા તમને વસ્તુ પહોંચતી થશે. આવી રીતે આખી વાર્તા થાય કે નહીં?
તો અહીંયા હવે સમજવા જેવી વસ્તુ શું છે તો કે સૌથી પહેલા આ વધારાના જે છે ને જો 3 વસ્તુ મહત્વની આવે. સૌથી પહેલા તો શું આવે? ખરીદ કિંમત આવે. કિંમત 3 પ્રકારની હોય. ખરીદ કિંમત હોય અથવા તો ખરીદ કિંમત અથવા મૂળ કિંમત, બરાબર છે. પછી શું આવે? છાપેલી કિંમત આવે. અને પછી શું આવે? વેચાણ કિંમત. કિંમત 3 પ્રકારની હોય. જો લખવું હોય તો આવી રીતે લખી શકાય, ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત, હોય કે નહીં? પછી શું હોય છોકરાઓ? છાપેલી કિંમત હોય કે નહીં? અને પછી શું આવે? વેચાણ કિંમત. આ ક્રમ પણ બરાબર સમજી લેજો. સૌથી પહેલા ખરીદ કિંમત અને મૂળ કિંમત આવે, પછી છાપેલી કિંમત આવે અને પછી વેચાણ કિંમત આવે. એટલે ભૂતકાળ ભવિષ્યકાળની પણ તમને ખબર પડે. હવે જે ખરીદ કિંમત હોય એમાં આમ હજી આમ લાઈનમાં લખવું હોય તો પહેલા ખરીદ કિંમત આવે, પછી પડતર કિંમત અથવા મૂળ કિંમત આવે. આવી રીતે ટ્રાન્ઝેક્શન તમારું આગળ વધે. આ દિશા સમજી લેજો. થઈ ગયું? હવે ખરીદ કિંમતમાં ખર્ચ એટલે કે ખરાજાત પ્લસ થાય. હવે ગણિતની ભાષામાં વાત કરીએ એટલે પડતર કિંમત આવે. પડતર કિંમતમાં તમે શું કરશો? ભાવ ચડાવશો એટલે પ્લસ કરશો, એટલે ભાવ વધારો એમાં એડ થાય એટલે છાપેલી કિંમત થાય. થઈ ગયું? હવે છાપેલી કિંમતમાં તમે વળતર આપશો એટલે વળતર ચડશે નહીં, વળતર શું થશે? માઇનસ. એટલે શું આવે? વેચાણ કિંમત. થઈ ગયું કે નહીં? મેં વસ્તુ લીધી હતી 1000 રૂપિયાની, 80 રૂપિયાનો ખરાજાત લાગ્યો એટલે પડતર કિંમત થઈ મારી 1080. બાળકો હું બરાબર લખું છું. પછી મેં 420 રૂપિયાનો ભાવ ચડાવ્યો કે નહીં? એટલે છાપેલી કિંમત મેં કેટલી કરી? 1500ની. પછી મેં તમને 200 રૂપિયાનું વળતર આપ્યું અને વસ્તુ મેં તમને કેટલામાં આપી? 1300. પછી એના ઉપર મેં ટેક્સ ચડાવ્યો. કેટલા રૂપિયાનો? 50 રૂપિયાનો. અને અંતિમ વેચાણ કિંમત શું થઈ? 1350 રૂપિયા. થઈ કે નહીં? આ એક જ વસ્તુનું આખું ટ્રાન્ઝેક્શન થયું કે નહીં? હવે તમારે ધ્યાનમાં શું રાખવાનું રહે તો કે ખરીદ કિંમતમાં ખર્ચ અને ખરાજાત હંમેશા પ્લસ થાય. એટલે ખર્ચ અને ખરાજાતના ટકા આપ્યા હોય તો શેમાં પ્લસ કરવાના? 100માં. કિંમત આપી હોય તો કિંમતમાં પ્લસ થાય. એવી રીતે ભાવ વધારો હંમેશા શેમાં એડ થશે તો કે પડતર કિંમતમાં. અને ભાવ વધારો હંમેશા એડ જ થશે. 10% ભાવ વધારો લખ્યો હોય ને 10%, એટલે તમારા મગજમાં 110% જ આવે. સમજી લેજો. 20% ખરાજાત લખી હોય ને એટલે તમારા મગજમાં 120% જ આવે. સમજી લેજો. આ યાદ આમ જ આવવું જોઈએ. પછી વળતર માની લો કે 15% છે. વળતર કેટલું છે? 15%. તો તમારા મગજમાં સીધા 85% જ આવવા જોઈએ. સમજી લેજો. તમે ચાહે અહીંથી અહીંયા જાઓ છો કે અહીંથી અહીંયા જાઓ છો, કઈ બાજુ જાઓ છો એનાથી કંઈ ફેર નથી પડતો. ગમે ત્યારે વળતર 15% હોય એટલે તમારા મગજમાં 85% જ આવે. ગમે ત્યારે ભાવ વધારો 10% એટલે ગણતરીમાં 110% જ આવે. તમે પડતર કિંમતથી છાપેલી કિંમત તરફ જાઓ કે છાપેલી કિંમતથી પડતર કિંમત જાઓ, કોઈ ફરક નથી પડતો. ટકા 110 જ આવશે. હવે ઉપર આવે કે નીચે આવે ને એટલું જ તમારે પાછળથી સમજવાનું થાય. પેલા મગજમાં આને છે ને સોલિડ ધરખમ બનાવી દો, મજબૂત કરી દો. નહીં તો છોકરા શું કરે? 10% ભાવ વધારે હોય, માનો કે કોઈ વસ્તુ છે 20% ભાવ વધાર્યો અને 1200 રૂપિયા વેચી તો મૂળ કિંમત શોધો, એટલે છોકરા શું કરે? સીધા આના 20% બાદ કરે. હવે આના 20% બાદ કરો તો 980 રૂપિયાની વસ્તુ થઈ. ખરેખર વસ્તુ 1000ની હોય. આ ડખા ન થાય એના માટે કહું છું કે 20% ભાવ વધાર્યો એટલે 120% જ આવે. સમજાણું? એટલે ગણતરીમાં 120% જ આવે, 80% ન આવે. આ સમજી લેજો. ડન છે? ચલો. તો વળતર ગમે ત્યારે લખેલું આવે 15% વળતર હોય એટલે મગજમાં કેટલા ટકા આવશે? 85%. ડન છે? આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. પાક્કું? હવે વસ્તુ મારી ઘરે 1080માં પહોંચી. હવે હું કેટલા કમાણો, મને કેટલો નફો થયો કે ખોટ થઈ? તો તમે 1300 રૂપિયામાં વસ્તુ વેચી તો 1500 હારે હિસાબ નહીં કરો, તમે 1000 હારે હિસાબ નહીં કરો. તમે આ 1300 નો હિસાબ કોની હારે કરશો? 1080 હારે કરશો કે નહીં? એટલે 1080 રૂપિયામાં વસ્તુ તમારી ઘરે પહોંચી હતી. 1000માં તો તમે લીધી હતી પણ 80 રૂપિયાનો ખર્ચો તમારે થયો ને, એટલે 1080માં વસ્તુ તમારી ઘરે પહોંચી અને છેલ્લે 1500 નાખ્યા, ડિસ્કાઉન્ટ આપ્યું, એ બધી વસ્તુ તમારા માટે ઇમટીરિયલ છે. તમે સીધો સાદો હિસાબ શું કરશો? 1080માં લીધી ને 1300માં વેચી એટલે 220 રૂપિયા નફો થયો. થાય કે નહીં?
તો સમજવાની વસ્તુ એ છે, ખર્ચ હંમેશા ખરીદ કિંમત ઉપર ગણાય, ભાવ વધારો હંમેશા પડતર કિંમત ઉપર ગણાય, વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર ગણાય, અને નફો હોય કે નુકસાન હોય એ હંમેશા પડતર કિંમત ઉપર ગણાય. કઈ વસ્તુ કેના ઉપર ગણાય એ તમને ખબર પડી ગઈ. ટેક્સ હંમેશા શેના ઉપર ગણાય? વેચાણ કિંમત ઉપર. ડન છે. કોઈ વસ્તુ કેના ઉપર ગણાય એ ક્લિયર છે. ડન છે. બીજી વાત, ખર્ચ હંમેશા પ્લસ થાય, એટલે ખર્ચના ટકા હંમેશા 100 માં એડ થાય ગણતરીમાં. અંશમાં આવે, છેદમાં આવે, ભૂલી જાવ એ હું તમને પછી કહીશ. બરાબર છે. એવી જ રીતે ભાવ વધારો છે એ હંમેશને માટે પ્લસ જ થાય, અને એ જ રીતે વળતર છે એ હંમેશને માટે માઇનસ જ થાય. એટલે ગમે ત્યારે વળતરના ટકા આપેલા હોય તો 100 માંથી માઇનસ કરવા. નફો હોય બાળકો તો એ હંમેશને માટે 100 માં એટલે કે પડતર કિંમતમાં પ્લસ થશે. ખોટ હશે તો પડતર કિંમતમાંથી માઇનસ. ટૂંકમાં નફાના ટકા આપ્યા હોય 10% નફો એટલે મગજમાં 110% આવશે. 5% ખોટ એટલે મગજમાં સીધા 95% આવશે. ડન છે. કોઈ પણ દાખલો ગણો છો ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખી લેવાની, પડતર કિંમત 100 લઈને જ દાખલો ગણવો. પડતર કિંમત હંમેશા 100 લઈને જ દાખલો ગણવો. ડન છે. તો આટલી વસ્તુ તમારી થઈ ગઈ. હા, તો આ આખું ટ્રાન્ઝેક્શન તમે સમજી લીધું કે કેવી રીતે કોઈ એક વસ્તુ છે એનું આખી મૂવમેન્ટ કઈ રીતે થાય, અને એમાં આપણે ક્યાં ક્યાં કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું. સૌથી મહત્વની વસ્તુ છે, શું શેના ઉપર ગણાય? ખરાજાત શેના ઉપર ગણાય? નફો નુકસાન શેના ઉપર ગણાય? વળતર શેના ઉપર ગણાય? અને ભાવ વધારો શેના ઉપર ગણાય? અને છેલ્લે ટેક્સ શેના ઉપર ગણાય? એ તમે સરખી રીતે સમજી ગયા. કઈ વસ્તુ પ્લસ થાય અને કઈ વસ્તુ માઇનસ થાય એ પણ તમે સરખી રીતે સમજી ગયા. ડન છે. ચલો તો જઈશું આગળ. ભાઈ બરાબર જ આવે છે ને? આમાં કોઈ કહે છે કે વિડીયો ગયું? બરાબર જ છે. ચલો થઈ ગયું. હા, હવે સૌથી પહેલી વસ્તુ, ખરીદ કિંમતમાં ખરાજાત એડ થાય એટલે પડતર કિંમત આવે. આ મેં તમને કીધું. પડતર કિંમત કરતા ઊંચા ભાવે વેચાય તો નફો થાય, અને નીચા ભાવે વેચાય તો ખોટ કહેવાય. આ પણ મેં તમને કહી દીધું. પડતર કિંમત વત્તા નફો એટલે વેચાણ કિંમત. બરાબર ને? પડતર કિંમતમાં નફો એડ થાય એટલે વેચાણ કિંમત થાય. પડતર કિંમતમાંથી ખોટ માઇનસ થાય એટલે વેચાણ કિંમત થાય. માની લો કે 100 રૂપિયાની વસ્તુ છે, તમને 20 રૂપિયાનો નફો થયો, તો વેચાણ કિંમત કેટલી થાય? તમે એમ જ કહેશો સાહેબ 120 રૂપિયા. કહેશો કે નહીં? તો આ શું કર્યું? એડ. હવે હું બીજો પ્રશ્ન પૂછું, 60 રૂપિયાની વસ્તુ છે અને 10 રૂપિયાની ખોટ ગઈ, તો તમે વેચી કેટલામાં હશે? 50 માં. તો શું થયું? માઇનસ. તો ખોટ શું થશે? માઇનસ થશે. ડન છે. ચલો, છાપેલી કિંમત હોય એમાંથી વળતર માઇનસ થાય એટલે વેચાણ કિંમત આવે, જેની આપણે ચર્ચા કરી. પડતર કિંમતમાં ભાવ વધારો ઉમેરાય એટલે છાપેલ કિંમત આવે. ચલો આગળ જઈશું. જો વળતર ન આપવામાં આવે તો છાપેલ કિંમત અને વેચાણ કિંમત સરખી જ હોય. ખોટ એટલે નુકસાન. હા, જો વળતર ન આપવામાં આવે તો છાપેલ કિંમત અને વેચાણ કિંમત સરખી જ હોય. બરાબર જ છે ને? એમઆરપી લખેલી છે, માની લો કે વસ્તુ ઉપર ભાવ લખ્યો છે 1500 રૂપિયા. ડિસ્કાઉન્ટ આપવામાં આવે, વળતર આપો તમે, આ શું છે? છાપેલી કિંમત. વળતર 100 રૂપિયા આપો તો વેચાણ કિંમત કેટલી થાય? 1400. તો આ બે અલગ અલગ થઈ કે નહીં? વળતર આપ્યું એટલે અલગ થઈ. માનો કે આ 100 નું વળતર ના આપો તો 1500 ની વસ્તુ 1500 માં જ વેચશો. તો આનો સીધો મતલબ એ થાય કે છાપેલી કિંમત અને વેચાણ કિંમત સરખી થાય. ક્યારે? વળતર ન આપવામાં આવે ત્યારે. ડન છે. આ એક ખાસ ધ્યાન રાખજો. આગળ જઈશું. નફો અથવા ખોટ શોધવા માટે જ નફા અથવા ખોટની ટકાવારી સીધે સીધી ગણતરીમાં આવે. ગમે ત્યાં તમને એમ પૂછવામાં આવે કે કેટલા રૂપિયા નફો થયો અથવા કેટલા રૂપિયા ખોટ ગઈ, ત્યારે જ નફા અથવા ખોટની ટકાવારી ગણતરીમાં આવે. બરાબર છે? હું તમને એમ કહું કે 200 રૂપિયાની વસ્તુ છે, 10% નફો થયો. હવે પ્રશ્ન હું તમને ઘણા બધા પૂછી શકું છું. પહેલો પ્રશ્ન એ છે, નફો કેટલા રૂપિયા થયો? આવો પ્રશ્ન પૂછી શકાય. હું તમને એમ પૂછી શકું કે વેચાણ કિંમત શું હશે? ખબર પડી? જ્યારે તમને નફો પૂછવામાં આવે ને તો ગણતરીમાં 10% આવે, ખોટ પૂછવામાં આવે તો ખોટના ટકા આવે.
પણ જ્યારે વેચાણ કિંમત પૂછવામાં આવે ત્યારે આ 10% છે ને 100 માં પ્લસ થાય. સમજાણું? ટૂંકમાં નફો કે ખોટ શોધવી હોય તો નફો કે ખોટના ટકા ગણતરીમાં લેવા. બાકી બધા સંજોગોમાં નફો હોય તો ટકા એડ કરવાના, ખોટ હોય તો માઇનસ કરવાના. ડન છે? તો આવી જ રીતે થશે. પાકું? ચલો. નફા ખોટની ટકાવારી હંમેશા પડતર કિંમત ઉપર જ ગણવી. મેં તમને કીધું નફો ખોટ શેના ઉપર ગણાય? પડતર કિંમત ઉપર. અને વળતર છાપેલી કિંમત ઉપર જ ગણવું, ભાવ વધારો પડતર કિંમત ઉપર ગણવું, અને ટેક્સ છે વેચાણ કિંમત ઉપર જ ગણાય. આની આપણે ચર્ચા થઈ ગઈ. વધુ ભાવ લ્યો તો નફો થાય, પણ વધુ વસ્તુ એટલા જ રૂપિયામાં વેચો તો ખોટ જાય. આ વાક્ય થોડુંક તમને સમજવામાં તકલીફ પડે એવું છે. હું તમને સમજાવું. 1 રૂપિયામાં 6 વસ્તુ વેચું અને 1 રૂપિયામાં 5 વસ્તુ વેચું. બરાબર છે? આ પહેલું ટ્રાન્ઝેક્શન છે અને આ બીજું ટ્રાન્ઝેક્શન છે. મને નફો વધારે શેમાં થશે? 1 રૂપિયામાં 6 વસ્તુ વેચવું અને 1 રૂપિયામાં હું 5 વસ્તુ વેચું તો બીજા ટ્રાન્ઝેક્શનમાં મને નફો વધારે થશે. જોયું તમે? ઓછી વસ્તુ દઈએ તો નફો વધે. ટૂંકમાં રૂપિયામાં વાત આલે. હું એમ કહું કે 100 રૂપિયામાં નફો, કોઈ વસ્તુ હું 100 રૂપિયામાં વેચું છું, પછી ઈ ની વસ્તુ હું 110 રૂપિયામાં વેચું તો મને વધારે નફો શેમાં થાય? 110 માં. ટૂંકમાં રૂપિયામાં ભાવ વધે એમ નફો વધે, પણ વસ્તુની સંખ્યા ઘટે એમ નફો વધે. ટૂંકમાં વસ્તુની સંખ્યા નફા સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય. ખબર પડી? થોડુંક તમારા માટે આ આકરું થઈ જશે, લેવલ ઉપર જતું રહેશે ક્લાસ 3 માટે. પણ આટલું તો તમે એમનેમ સામાન્ય બુદ્ધિથી આ તો સમજી જ શકો છો. 1, 2, 3 દાખલા આપણા કોર્સમાં આવશે, હું તમને ગણાવીશ ત્યારે કહીશ કે આ વ્યસ્ત પ્રમાણ હોય. આ વસ્તુ, આ એક્ઝામ્પલ તમને સરખી રીતે સમજાણું છે. આ જ એક્ઝામ્પલનો લાભ લઈને હું તમને કહીશ. બરાબર છે? ચલો. કોઈ પણ વસ્તુનો બગાડ થાય તો એ સીધે સીધી ખોટ ગણાય. ઘણી વાર મેં 10 આઈટમ લીધી ને 2 આઈટમ ખરાબ નીકળીને મેં ફેંકી દીધી તો એ સીધે સીધી શું ગણવાની? ખોટ. ડન છે? કોઈ પણ વસ્તુ બગડે છે, ખરાબ થઈ જાય છે, ફેંકી દો છો તો એને સીધે સીધી ખોટ ગણવી. કોઈ પણ વસ્તુ ફ્રી આપો છો, નથી આપણે બધું 4 1 આઈટમ ફ્રી, 5 1 આઈટમ ફ્રી, તો કોઈ પણ વસ્તુ ફ્રી આપો તો એ એક પ્રકારે વળતર જ કહેવાય. વળતર જ આપ્યું ને? હા ને? અને તે કુલ આપેલ વસ્તુ ઉપર જ ગણવું. હું એમ કહું કે 4 પર 1 ફ્રી. હા ને? તો કેટલા ટકા વળતર થયું? હજી આપણે સબ્જેક્ટમાં એન્ટ્રી નથી લીધી, પણ આ હિસાબ કરવો હોય કે 4 ઉપર 1 વસ્તુ ફ્રી છે એટલે જનરલી છોકરા શું કહે? 25% થયા. વળતર કેટલું થયું? 25%. આ ખોટું છે. આ ખોટું છે. તમે દુકાનમાંથી કોઈ ગ્રાહક આવ્યો, એને 4 વસ્તુ લીધી એટલે તમે એને 1 વસ્તુ ફ્રી આપી, એટલે ટોટલ તમે વસ્તુ કેટલી વેચી? 5 વસ્તુ વેચી ને? ભલે એકના પૈસા નથી લીધા પણ વેચી તો 5 વસ્તુ. 5 વસ્તુ વેચી, એમાં એકના ન લીધા. હા ને? એટલે 1 નું વળતર આપ્યું તમે. ટૂંકમાં 1 નું વળતર 5 ઉપર થાય એટલે 20% થાય. નો સમજાતું હોય તો હજી આને રૂપિયા લઈ શકીએ કે 1 વસ્તુ આટલાની છે ને, એમ કરી શકાય છે. પણ મારે વાર્તા લાંબી નથી કરવી. હું તમને એમ કહી દઉં છું, દુકાનમાંથી જેટલો માલ ગયો હોય ને એના ઉપર વળતર ગણાય. ઘણીવાર આવું વળતર હોય કે 10 ઉપર 2 ફ્રી. તો દુકાનમાંથી ગઈ કેટલી? 12. એમાં ફ્રી કેટલી? 2. બસ આ વળતર. ડન છે? જનરલી આ સુપર ક્લાસ 3 અને જીપીએસસી નો વિષય છે, પણ આપણે આમાં ઇન્ટ્રોડ્યુસ એને કરી દીધો છે. ડન છે? ચલો જઈશું આગળ. ચલો પ્રશ્નો ચાલુ કરીએ. ખરીદ કિંમત વત્તા ખરાજાત એટલે શું થાય? ચલો ફટાફટ 20-20 રમીએ છીએ. ફટાફટ કોમેન્ટ કરો. ખરીદ કિંમતમાં ખર્ચો એડ થાય એટલે પડતર કિંમત આવે. આજ સવારનો હું એ જ વાતું કરું છું. ચલો, પડતર કિંમતમાંથી ખોટ માઇનસ થાય તો શું આવે? પડતર કિંમતમાંથી ખોટ માઇનસ થાય તો શું આવે? વેચાણ કિંમત. કયું સૂત્ર સાચું નથી? તો કે નફો. નફો શું હોય? તો કે વેચાણ કિંમત અને પડતર કિંમતનો તફાવત હોય. હા ને? અને હંમેશા નફો થાય ત્યારે વેચાણ કિંમત વધુ હોય અને પડતર કિંમત ઓછી હોય. હા ને? અહીંયા મેં આમ લખ્યું હોત કે પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત, તો આનો જવાબ શું આવે?
પક્કી અને વેકીનો તફાવત છે એને નફો અને ખોટ કહેવાય. પક્કી અને વેકીનો તફાવત નફો અને ખોટ કહેવાય. જો વેકી વધારે હોય તો નફો થાય, જો પક્કી વધારે હોય તો ખોટ થાય. આમાં વધારે હોય એટલે કે જે માઇનસ થતું હોય ઓછું હોય અને જે માઇનસ ન થતું હોય વધારે હોય. તો આમાં શું થાય? ખોટ. ખોટ જાય, નુકસાન જાય, જે કેવું હોય કહી શકો. ઇંગ્લિશ સરખું આવડતું હોય તો લોસ એ કહી શકો. ડન છે? તો આ સૂત્ર સાચું છે. હવે પક્કી એટલે મૂકી વત્તા ખરાજાત. હા ને, મૂળ કિંમતમાં ખર્ચ એડ થાય એટલે પડતર કિંમત આવે. તો આ પણ સૂત્ર સાચું છે. પછી પડતર કિંમતમાંથી વેચાણ કિંમત માઇનસ થાય, એ તો મેં તમને કીધું. તો એને શું કહેવાય? ખોટ. ખર્ચ એટલે મૂળ કિંમત ને વેચાણ કિંમતનો સરવાળો ખર્ચ નો કહેવાય. મૂળ કિંમત ને વેચાણ કિંમતનો સરવાળો કાંઈ ન કહેવાય. બરાબર? કેટલા રૂપિયા વેપારીએ ગણ્યા એ કહેવાય. મૂળ કિંમત વખતે રૂપિયા ગણ્યા ને વેચ્યું ત્યારે ગણ્યા. બરાબર છે? બાકી કઈ ન કહેવાય. તો આ સૂત્ર ખોટું છે. બરાબર છે? સૂત્ર ન કહેવાય, સમજણ કહેવાય. પાછો એવો ને એવો બીજો ક્વેશ્ચન 2022 માં એને ઉપાડીને નાખ્યો. શું કીધું છે? નફો એટલે વેકી માઇનસ મૂકી. બરાબર જ છે ને? વેચાણ કિંમત અને મૂળ કિંમતનો તફાવત હોય એને નફો કહેવાય. મૂળ કિંમત અને વેચાણ કિંમતનો તફાવત હોય એને ખોટ કહેવાય. આની જ આપણે ચર્ચા કરી છે. પડતર કિંમત કેને કહેવાય? તો કે મૂળ કિંમત અને ખર્ચ. થઈ ગયું? હવે એમ કે છે નફો ટકામાં. નફો કેના ઉપર ગણાય? મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું. નફો શેના ઉપર ગણાય? નફો હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. તો નીચે મૂળ કિંમત અથવા પડતર કિંમત આવે અને આને ગુણ્યા 100 કરો તો ટકા મળે કે નહીં? તો નફો ટકામાં શોધવું હોય તો આ સૂત્ર આવે. ખબર પડી? એવી રીતે ખોટ ટકામાં શોધવી હોય તો શું આવે? ખોટના ટકા શોધવા હોય તો શું આવે? ખોટ જ આવે ને. જેના ટકા શોધવા હોય એ જ આવે. છેદમાં શું આવે? છેદમાં શું આવે? મૂળ કિંમત. હા ને, કોસ્ટ પ્રાઇસ. અને ગુણ્યા શું આવશે? 100. માનો કે વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ શોધવી છે. સેલિંગ પ્રાઇસ ના ટકા શોધવા તો શું આવે? જે શોધવાનું હોય એ જ ઉપર આવે. એટલે ઉપર કોણ આવે? વેચાણ કિંમત. શેના ઉપર આવે? મૂળ કિંમત ઉપર. અને ગુણ્યા કેટલા આવે? 100. છોકરાઓ હા ચલો. 80 ની મૂળ કિંમતની પેન ₹90 માં વેચવાથી શું થાય? ટકા નથી પૂછ્યા, સામાન્ય બુદ્ધિ પૂછી. 80 ની પેન છે 90 માં વેચી એટલે શું થાય? 10 રૂપિયાનો નફો થાય. ડન છે? ચલો. એક વસ્તુ 400 માં વેચતા વેચાણ કિંમતના 10મા ભાગનો નફો મળતો હોય તો પડતર કિંમત કેટલી? સૌથી પહેલા લખો વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 400. પછી લખો નફો. નફો કેટલો છે? લખો. વેચાણ કિંમત એટલે 400 ના 10મા ભાગનો એટલે 40 રૂપિયા. હા કે નહીં? તો વસ્તુ તમે લીધી કેટલામાં હશે? શું 440 માં લીધી હશે હેતલ કાપડિયા? 440 માં લીધી હોય અને 40 નો નફો થાય તો તમે 480 માં વેચો છો. તો લીધી કેટલામાં હોય? 360 માં. 360 માં લીધી, 40 રૂપિયા ઉમેર્યા એટલે જવાબ આવે 400. ડન છે? ચલો. તો અહીંયા જવાબ શું આવશે? પડતર કિંમત કેટલી હોવી જોઈએ? 360. 0 થી ઉપાડ્યું છે પછી હફ કરતું હોય તો જતું રહેશે. જો આવ્યું થોડુંક માથાકૂટ વાળું. એક વેપારી 20 રૂપિયા ડઝન મોસંબી લાવે છે અને તેટલી જ મોસંબી 16 રૂપિયા ડઝન લાવે છે. આ મોસંબી 20 રૂપિયા ડઝનના ભાવથી વેચે છે અને ₹240 નો નફો થાય છે. તો વેપારીએ કુલ કેટલી સંખ્યામાં મોસંબી ખરીદી હશે? ટકા ક્યાંય નથી, સમજી લેજો. સમજણ જ છે. હું એમ કહું છું કે આ 1 ડઝન લઈ આવ્યો અને આ 1 ડઝન લઈ આવ્યો. લઈ આવ્યો 20 રૂપિયામાં 1 ડઝન મોસંબી લીધી માની લો. બરાબર છે? તો કિંમત કેટલી થાય? 20. પછી 16 રૂપિયામાં 1 ડઝન લીધી એટલે કિંમત કેટલી થાય? 16. ટોટલ 36 રૂપિયા થયા. આ શું થયું? મૂળ કિંમત. હા ને? હવે દુકાનમાં કેટલા ડઝન મોસંબી આવી કહેવાય? 1 ડઝન આ 1 ડઝન આ એટલે 2 ડઝન આવી અને શું ભાવે વેચી? 20 રૂપિયામાં. હા ને? તો ગલ્લામાં કેટલા રૂપિયા આવ્યા? 40 રૂપિયા. એટલે આ વેચાણ કિંમત થઈ. ટૂંકમાં 36 રૂપિયાની લીધી અને 40 રૂપિયાની વેચી એટલે 4 રૂપિયાનો નફો થયો. થયો કે નહીં? 4 રૂપિયાનો નફો કરવો હોય તો 2 ડઝનનો ધંધો કરવો પડે. 1 ડઝન આ ને 1 ડઝન આ. 4 રૂપિયાનો નફો કરવા માટે 2 ડઝનનો ધંધો કરવો પડે. કરવો પડે ને? તમારે નફો કેટલો કરવાનો છે? 240 રૂપિયાનો. તો કેટલા ડઝનનો નફો થાય? આ તો હવે તમને ફાવે જ.
હા ને, આ ક્વેશ્ચન સારો કહેવાય. હો, તો આના આ શું થયા? અડધા થયા. તો આના અડધા શું આવે? 120 ડઝન. થઈ ગયું કે? તો જવાબ શું આવશે બાળકો? 120 ડઝન. ભાઈ સમજાણું? મેં શાંતિથી માખણની જેમ દાખલો ગણ્યો. હવે આ જાફરભાઈ કાયમ હેરાન કરે છે. આ દાખલો નહીં તો 15 વાર પૂછાણો છે, નામ સાથે. આ જ નામ સાથે મેં છેલ્લે જે પૂછાયેલો છે એ તારીખ લખી છે. બરાબર છે? જાફરભાઈએ ટૂંકમાં આ જાફરભાઈ ગમતા હોય કે દાખલો ગમતો હોય કે જે હોય, જાફરભાઈએ 10 રૂપિયા ડઝનના ભાવે 40 ડઝન નારંગી ખરીદી. એમાંથી અડધા ભાગની નારંગી, અડધી એટલે 20 ડઝન, 4 રૂપિયાની 3ના ભાવે વેચી. બાકી રહેલી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ. જોજો તમને પૂરેપૂરો કસ કાઢી લેશે. નારંગી હાવ જેને કહેવાય ને કે ચૂસી લેશે તમને. એ ફેંકી દીધી. વધેલી નારંગી 3 રૂપિયાની 4ના ભાવે વેચી. જાફરભાઈને મળેલો નફો અથવા ગયેલી ખોટ શોધો. પછી કાઉન્સમાં એને તમને ખબર ન હોય તો એને એવું કીધું છે કે 1 ડઝન એટલે 12 ના. તો કરશું હિસાબ. સૌથી પહેલા તો જાફરભાઈનું રોકાણ એટલે કે મૂળ કિંમત કેટલી? રોકાણને મૂળ કિંમત કહેવાય. હો, 10 રૂપિયા ડઝનના ભાવે 40 ડઝન એટલે 400 રૂપિયા. અને લીધી કેટલી? 40 ડઝન લીધી. હવે એને જેમ કર્યું છે ને એમ ઘટનાને આપણે જીવતા જઈએ. શું કર્યું? અડધા ભાગની નારંગી 40 ડઝન હતી, એમાંથી 20 ડઝન, અડધો ભાગ એટલે 20 ડઝન શું ભાવે વેચી? તો કે 4 રૂપિયાની 3 નારંગી. એટલે 3 નારંગીના 4 રૂપિયા. આપણે ડઝનમાં જ હિસાબ કરશું. 3 નારંગીના 4 રૂપિયા થતા હોય તો 1 ડઝનના કેટલા થાય? 16 રૂપિયા થાય. 3 નારંગીના 4 રૂપિયા થતા હોય તો 12 નારંગી 1 ડઝનના કેટલા થાય? 4 ગણું એટલે 16 રૂપિયાના ડઝનના ભાવે વેચી. એટલે 16 ગુણ્યા 20, 320 રૂપિયા થયા. ગલ્લામાં આવ્યા 320 રૂપિયા. હવે એના ગોડાઉનમાં કેટલી નારંગી હશે? 40 ડઝન લીધી હતી, 20 ડઝન વેચાઈ ગઈ. તો 20 ડઝન એટલે 240 નારંગી હશે. હશે ને? પછી શું થયું? 20 નારંગી બગડી ગઈ. મેં કીધું બગડે એ સીધે સીધી ખોટ એટલે ગઈ. હવે એના ગોડાઉનમાં 220 નારંગી હશે. હશે. પછી શું થયું? તો કે વધેલી નારંગી 3 રૂપિયાની 4 એટલે કે 4 નારંગી વેચો તો તમને કેટલા રૂપિયા મળે? 3 રૂપિયા. તમે 220 નારંગી વેચો તો કેટલા રૂપિયા મળે? આ હિસાબ થાય. આના આ સીધા પંચા નથી. ચલો એવું નથી કરવું. 220 ગુણ્યા 3 અને ભાગ્યા કેટલા કરું? 4. 4 ઉડે તો 55 એટલે 165 રૂપિયા આવે. આવે કે નહીં? પેલા 320 આવ્યા, હવે 165 આવ્યા. તો કુલ જાફરભાઈના ગલ્લામાં 485 રૂપિયા આવ્યા. આવ્યા કે નહીં? ગોડાઉન થઈ ગયું ખાલી. ડન છે. જાફરભાઈએ કેટલામાં લીધી હતી? 400 રૂપિયામાં. અને કુલ વેચાણ થયું 485 નું. આનો સીધો મતલબ થાય કે જાફરભાઈ 85 રૂપિયા કમાણા. ડન છે. આપણે હાવ શાંતિથી દાખલો ગણ્યો છે અને હિસાબે બધા મોઢે થાય એવા હતા. તમને પ્રશ્ન એ થવો જોઈએ કે અહીંયા તે ડઝનમાં કન્વર્ટ કર્યા, અહીંયા તે નંગમાં કન્વર્ટ કેમ કર્યા? તો કે મેં મારી વહીવટી અનુકૂળતા લીધી. અહીંયા ડઝને ડઝનનો સીધો હિસાબ પતતો હતો. અહીંયા 20 નારંગી નીકળી ગઈ, પછી ડઝનમાં નારંગી નહોતી રહેતી, ડઝનને માથે પોઈન્ટ રહેતા હતા, એટલે મેં નંગમાં કન્વર્ટ કરી નાખ્યું. સમજાણું? તમે પણ આવા પ્રેક્ટિકલ એપ્રોચ રાખો. ચલો જઈશું આગળ. ચલો રામભાઈ આવી ગયા. રામભાઈ ₹21 3 કિલો એવી રીતે અમુક કિલો કેરી લીધી. કેટલા કિલો લીધી નથી કીધી. કિલોના 7 રૂપિયા થયા. 21 રૂપિયામાં 3 કિલો એટલે કિલોના 7 રૂપિયા થયા. એવા અમુક કિલો કેરી લીધી અને 50 રૂપિયામાં 5 કિલો એવી રીતે વેચી છે. ખોટ બાકી રહી ગઈ પાછલામાં. આમાં ક્યાં ખોટ બાકી રહી ગઈ? ખોટ તો નારંગી જ કાઢી નાખી. હવે એના પૈસા જ નથી ગણાયેલા. થોડુંક તો મગજ હલાવ. 20 નારંગી ખરાબ હતી, ફેંકી દીધી. ખોટ જ થઈ ગઈ ને, એનો ભાવ જ નહીં ગણવાનો. ગણ્યા જ નથી. આ 20 નારંગીના પૈસા જ નથી ગણ્યા. ગણ્યા હોત તો બાદ કરવા પડે. કોમન સેન્સ કુણાલભાઈ વાપરવાની છે. તમે ગણિત ગણવા બેસો ને તો ભેગું નહીં થાય. શું ક્વેશ્ચનમાં? નફો અથવા ગયેલી ખોટ શોધો. એલા થોડીક તો બુદ્ધિ રાખ. નફો થયો હોય તો નફો શોધવાનો, ખોટ ગઈ હોય તો ખોટ શોધવાની. ટણપા.
બે માંથી એક જ થયું હોય અથવા આપ્યું છે એટલે શું હોય? એક જ હોય. ગડબો તેમાં કેવો? ગડબો. જાફરભાઈ નહીં યાર, તારા કરતા હિસાબ કરી લ્યો છે. ચલો 9મો ક્વેશ્ચન. રામભાઈ ₹21 માં 3 કિલો એવી રીતે અમુક કિલો કેરી ખરીદે છે અને 50 રૂપિયામાં 5 કિલો એવી રીતે વેચે છે. 102 રૂપિયા નફો કમાવા તેને કેટલા કિલો કેરી વેચવી જોઈએ? પેપર સેટર છે ને વહરો છે, સીધી રીતે વાત નથી કરતો. તો મેં તમને કીધું ને કે વાક્યો તમે સમજી શકો, સરળ ભાષામાં કોકને સમજાવી શકો, એ રીતે વાત કરાય. આપણે એક હિસાબ કરીએ કે 21 રૂપિયામાં 3 કિલો લીધી એટલે 7 રૂપિયા કિલો લીધી. એક જ કિલોનો હિસાબ કરીએ અને 50 રૂપિયામાં 5 કિલો વેચી એટલે એનો મતલબ કે 10 રૂપિયા કિલો વેચી. હા કે નહીં? તો 1 કિલોમાં 3 રૂપિયા કમાણા કે નહીં? થઈ ગયું સીધું. એના વાંકા ચૂકી વાત કરી આપણે સીધું કરી નાખ્યું. બસ આજ તો કામ છે આપણું. 3 રૂપિયા કમાવા હોય તો 1 કિલોનો વેપાર કરવો પડે. તમારે કમાવાના જ કેટલા? 102 રૂપિયા. તો કેટલા કિલોનો વેપાર કરવો પડે? તો ચોકડી મારો અથવા તો સીધું તમને દેખાતું હોય તો જવાબ શું આવે? 34. તો 34 કિલોનો ધંધો કરવો પડે. ડન છે? ચલો જઈશું આગળ. 600 રૂપિયાની ઘડિયાળ 750 માં વેચતા કેટલા ટકા નફો થયો? નફો થયો તો ખબર પડે ને. 600 ની લીધે 750 માં વેચી. પેલા રૂપિયામાં નફો શોધો. 150 રૂપિયા થાય ને. આ નફો શેના ઉપર ગણવાનો? મેં તમને કીધેલું છે નફો શેના ઉપર ગણવાનો? હંમેશા મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? 600 રૂપિયા. આ અપૂર્ણાંક થયો ગુણ્યા શું કરવાનું? તો જવાબ શું આવે? 25% આવશે બાળકો. ચલો. શ્રી બાગડીએ 12,000 માં એર કન્ડિશનર ખરીદ્યું, 15,000 માં વેચ્યું. હવા ટાઢી નહોતી આવતી, કાઢી નાખ્યું. તો નફાની ટકાવારી કેટલી હતી? 12,000 માં લીધું ને 15,000 માં વેચ્યું એટલે નફો કેટલો થયો? પેલા એ વિચારો. 3,000 રૂપિયા. આ શેના ઉપર નફો થયો? 12,000 કે 15,000 ઉપર? લીધું હોય એના ઉપર જ નફો નુકસાની ગણાય. તો 12,000 ઉપર અને ગુણ્યા કેટલા કરવાના? 100. અપૂર્ણાંકને 100 થી ગુણો એટલે ટકા થઈ જાય. થઈ જાય કે નહીં? તો સીધે સીધું કેટલું આવે? 25%. બાગડીભાઈને 25% નફો થયો હશે. હવે માયાબેન આવ્યા. માયાબેને 200 રૂપિયાના ભાવથી 20 નંગ સાડી ખરીદી એટલે એક સાડીના 200 રૂપિયા. સમજો ટણપાવ. હા, આ વેચતા એને 5,000 રૂપિયા ઉપજ્યા, જ કપાઈ ગયો છે. તો તેમને કેટલા ટકા નફો થયો હશે? 200 રૂપિયાના ભાવથી 20 નંગ સાડી ખરીદી એટલે ટોટલ એનું રોકાણ અથવા એની મૂળ કિંમત ગણો ને તો 4,000 રૂપિયા થઈ અને વેચાણ કિંમત થઈ એની 5,000 રૂપિયા. આ મોઢે હિસાબો કરવાના. તો 1,000 રૂપિયાનો નફો થયો. તમે દુકાન ખોલીને બેઠા તો આટલી તો ખબર પડે. આ 1,000 નો નફો શેના ઉપર? 5 ઉપર કે 4 ઉપર? તો કે હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. તો જવાબ શું આવે? 25% આવે. ચોથા ભાગનો નફો થયો ગુણ્યા 100 કરીને તમે કરી શકો છો. ચલો એના પછીનો ક્વેશ્ચન. અભિજીતે ₹18,000 માં ટીવી સેટ અને ₹4,000 માં DVD પ્લેયર ખરીદ્યું. તમને બહુ ડીવીડી વિશે આઈડિયા નહીં હોય. હવે મોબાઈલ આવી ગયા, મેમરી કાર્ડ આવી ગયા. બાકી અમે આ ડીવીડી ના બહુ લાભ લીધા છે. કોઈ પણ સાઉથ ઇન્ડિયન પિક્ચર નવું રિલીઝ થાય ને એટલે અહીંયા સેક્ટર 16 માં લારીઓ મુકાતી. એ લારીમાંથી એક ડીવીડી લઈ લેવાની. 30-40 રૂપિયાની ડીવીડી આવે. એમાં 3-4 પિક્ચર હોય, 4-5 પિક્ચર હોય. પછી ઘરે ડીવીડી પ્લેયરમાં ચડાવીને જોતા. બરાબર. શનિ રવિ એમને નીકળી જતા. બરાબર ને? હવે તો આ બધું નીકળી ગયું. મોબાઈલ ને નેટ ને અનલિમિટેડ નેટ ને આવી ગયું એટલે આ બધું જતું રહ્યું. આની પેલા ફ્લોપીઓ આવતી, ઓલી કાળી. બરાબર છે? હવે ફ્લોપીમાં તો છોકરાઓ પાછું કેવું હોય ખબર છે? હાવ નાની અમથી આવે ફ્લોપી અને એમાં મેમરી એ કાંઈ ન હોય. એક એક્સેલની વર્ડની બેવી થોડીક ફાઇલો જ હમાય અંદર ભરાવાની હોય ને એટલે એમાં કોઈ ફોટા કે પિક્ચર કે એવું તો આવે જ નહીં. બહુ ઓછી મેમરી હોય. ફ્લોપી ગઈ પછી સીડી આવી, સીડીમાંથી ડીવીડીઓ આવી ને હવે તમારા કાર્ડ આવી ગયા, ભૂકા કાઢી નાખે એવા. બરાબર ને? ચલો. તો આ બંને વસ્તુ એને કેટલામાં વેચી? 26,400 માં. તો કેટલા ટકા નફો કર્યો? તો અહીંયા 18,000 નું ટીવી લીધું અને 4,000 નું ડીવીડી એટલે 22,000 રૂપિયા કુલ એની રોકાણ કિંમત થઈ, મૂળ કિંમત. અને વેચાણ કેટલામાં થયું? 26,400 માં. એટલે તમને સીધી ખબર પડે સાહેબ 4,400 રૂપિયા અભિજીત કમાણો.
4,400 રૂપિયા શેના ઉપર? 22,000 ઉપર. તો 100 એ કેટલા એટલે ગુણ્યા 100. તો 1 2 3 1 2 અને 3 22 એવડે તો કેટલા આવે? 20. તો કેટલા ટકા નફો થયો બાળકો? 20%. ચલો આગળ જઈશું. એક વ્યક્તિ કેટલીક કેરી 6 નંગ પ્રતિ 100 રૂપિયા અને તેટલી જ સંખ્યામાં બીજી કેરી 9 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે ખરીદે છે. બંને કેરી ભેગી કરી 8 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે વેચે તો તેને કેટલા ટકા નફો અથવા ખોટ થશે? ખબર પડી? કેટલીક કેરી 6 નંગ પ્રતિ 100 રૂપિયા એટલે એક નંગનો ભાવ 100/6 થાય. 100 રૂપિયામાં 6 કેરી લીધી. હા ને? એટલે એક કેરીની કિંમત થઈ. પછી એક કેરી બીજી લીધી 100 રૂપિયામાં 9 એટલે એક કેરીની કિંમત થઈ. એક કેરીની કિંમત લઈ ગયો. હા, હવે એની સરેરાશ કિંમત શોધવાની છે. તો પેલા તો ટોટલ કરશું. તો બે કેરીની કિંમત કેટલી થાય? એક કેરી આ ભાવની અને એક કેરી આ ભાવની. હા કે નહીં? બે હરખી સંખ્યામાં જ કેરી લીધી છે. ડન છે? તો થઈ ગયું કે નહીં? હવે શું કરશો? તો કે આનો સરવાળો કરશું. તો ચોકડી ગુણાકાર કરો તો 900 અને 600 1500 અને ભાગ્યા 54. આ કેટલી કેરીની કિંમત આવી? બે કેરીની. આ એક કેરી અને આ એક કેરી. બે કેરીની કિંમત આવી. તો ભાગ્યા 2 કરો તમે. ભાગ્યા 2 તો એક કેરીની કિંમત આવે તો એ અહીંયા ગુણ્યા 2 થઈ જાય ને. ચલો 2 ઉડે તો કેટલા થાય? 750 થાય. હજી હું એમ કહું છું કે 6 ઉડે તો કેટલા આવે? 150 આવે નહીં. 6 ઉડે તો 12 6 72 125 આવે. એટલે હા, અને 6 ઉડે તો કેટલા આવે? 9. તો આ 125/9 આ શું થઈ? તમારી સરેરાશ કિંમત થઈ. કોસ્ટ પ્રાઇસ થઈ. આ વખતે ધંધે લાગવાના છો. અને વેચી શું ભાવે? 100/8 ના ભાવે. હા કે નહીં? તો કેટલા ટકા નફો અથવા ખોટ થશે? તો કે હવે તમે આ શું છે? તમારી કોસ્ટ પ્રાઇસ. આ તમારી શું છે? સેલિંગ પ્રાઇસ. હવે આ 125 ગુણ્યા 8 એટલે આ 1000 થાય. 1000/72. બેયના 8 ગણા કર્યા. આના તમે 9 ગણા કરો તો 9 સોરી કેટલા ગણા કરું? હા 9 ગણા તો 900/72 થાય. આ તમારી કોસ્ટ પ્રાઇસ થઈ. આ તમારી સેલિંગ પ્રાઇસ થઈ. બંને વચ્ચેનો કોસ્ટ પ્રાઇસ વધારે છે. જુઓ કેટલી વધારે છે? 100/72 છે કે નહીં? તો આ ડિફરન્સ આવ્યો ને 100/72 શેના ઉપર? કોસ્ટ પ્રાઇસ ઉપર. હા ને? તો નીચે કોસ્ટ પ્રાઇસ કેટલી આવે? 1000/72. 72 ઉડી જાય. 100 એ ગુણો તો 10% નફો થાય. કેટલો નફો થાય? 10%. નો મજા આવી? નો મજા આવી ને? ચલો 10% નફો નહીં, સોરી 10% ખોટ જાય. કેમ કે આમાં ધરાઈને અપૂર્ણાંકો હતા. 10% લોસ થાય. હા, બીજી રીતે કરું. હા, તેટલી જ સંખ્યામાં બીજી કેરી લીધી. એને શું કર્યું? તેટલી જ સંખ્યામાં. હા ને? તો કેવી રીતે કરશું? 6 નંગ પ્રતિ 100 રૂપિયા. માની લો કે એને 18 કેરી પેલા લીધી. 18 કેરી અને 18 કેરી પછી લીધી. 18 નહીં, 36 કેરી લીધી. 36 કેરી પેલી અને 36 કેરી બીજી. એટલે બરાબર કેટલી થાય? 72 કેરી થાય. શું કામ 36 લીધા પછી કહું? 6 કેરીના કેટલા રૂપિયા? 100. તો 36 કેરીના કેટલા થાય? 600 થાય. હવે 9 કેરીના 100 રૂપિયા. હા ને? તો 36 કેરીના કેટલા થાય? 400 થઈ ગયું. એટલે 1000 રૂપિયા થયા. 1000 રૂપિયા મૂળ કિંમત થઈ. હવે 72 કેરી વેચી. 8 કેરીના કેટલા રૂપિયા? 100.
તો 72 કેરીના કેટલા થાય? 900 રૂપિયા થાય. આ થઈ તમારી વેચાણ કિંમત. એલા સમજાણું. હવે આ 1000 રૂપિયા મૂળ કિંમત હતી, 900 રૂપિયા વેચાણ કિંમત, એટલે વેચાણ કિંમત ઓછી છે તો કેટલાની ખોટ ગઈ? 100 રૂપિયાની. શેના ઉપર? મૂળ કિંમત ઉપર. થઈ ગયું. તો ગુણ્યા કેટલા કરું? 100 એટલે ટકા મળે. તો કેટલી ખોટ ગઈ? 10%. એટલે આ સમજાણું. મેં શું કામ છત્રી લીધા એ થોડીક વાર પછી કહું છું, પેલા તમને આ સમજાણું. પેલામાં જોયું ઢગલો અપૂર્ણાંકો આવ્યા હતા. આ એક આપણે પ્રેક્ટિકલ એપ્રોચ લીધો કહેવાય. ખબર પડી? હવે હું તમને એમ કહું છું કે આ છત્રી પેલા તમને ખબર હોય મેં 18 લીધા હતા, પછી મેં કેટલા લીધા? 36. શું કામ? તો કે 6 નંગ હતા એટલે 6 થી ભાગવાના હતા, પછી કેટલા નંગ હતા? 9 એટલે 9 થી ભાગવાના હતા, અને પછી કેટલા નંગ હતા? 8 એટલે 8 થી ભાગવાના હતા. એટલે મેં 6, 8 અને 9 નો એલસીએમ લીધો. હવે મેં પૂછ્યું એટલે તો તમે બધા મીંડા જવાબ દેવા કે એલસીએમ લીધો, પણ આવું પરીક્ષામાં યાદ કેમ આવે કે એલસીએમ કઈ લેવો? તો કે દાખલો તમે ગણો ત્યારે તમને એટલી તો ખબર પડે ને કે 6 કેરીના 100 રૂપિયા છે, એટલે એક કેરીનો ભાવ 100/6 થાય. પછી બીજી કેરી લીધી બીજા પ્રકારની, એનો ભાવ થાય 100/9, અને એને મિક્સ કરીને તમે 100/8 ના ભાવે વેચી. તો 6 થી ભાગવાના, 9 થી ભાગવાના અને 8 થી ભાગવાના, ક્યાંય ભગાતું નથી. તો ભાગવા માટે થઈને તમે બધાને મોટા કરી શકો છો. ચલો તો 6, 9 અને 8 નો લસા લઈશું. તો 6, 9 અને 8 નો લસા શું થાય? 72. ટૂંકમાં 72 કેરીનો હિસાબ થવો જોઈએ. કેટલી કેરીનો? 72. તો 36 કેરી આ લીધી, 36 આ લીધી. માનો કે 36 માં નથી સમજાતું, 72 થયો ને, આપણે 72 નો જ હિસાબ કરીએ. ચલો 6 નંગના 100 રૂપિયા, તો 72 નંગના કેટલા થાય એ હિસાબ કરો ને. ચલો આપણે બીજું કઈ નથી કરવું. 6 નંગના 100 રૂપિયા, તો 72 નંગના કેટલા થાય? 1200 રૂપિયા. હવે તેટલી જ એટલે કેટલી? 72 ને. 9 નંગના 100 રૂપિયા, તો તેટલી એટલે 72 નંગના કેટલા થાય? 800 રૂપિયા. થયું કે નહીં? તો ટોટલ 2000 રૂપિયા તમારી કોસ્ટ પ્રાઇસ થઈ. હા ને? કેટલા નંગ આવ્યા? 144 નંગ. હવે આ 144 નંગ તમે કયા ભાવે વેચ્યા? 8 નંગના 100 રૂપિયા. 8 નંગના 100 રૂપિયા, તો 144 નંગના કેટલા થાય? 1800 રૂપિયા થાય. 18 8 144. હા ને? 16 8 16 બરાબર છે ને? 100 નો હિસાબ આવડતો હોય તો આમ કરો. 8 નંગના 100 રૂપિયા, તો 144 નંગના કેટલા? આના કરતા 18 ગણું છે, તો કેટલા રૂપિયા થાય? 1800 રૂપિયા થાય. છોકરાઓ હા, 2000 રૂપિયાનું રોકાણ કર્યું, 1800 રૂપિયા પેદા કર્યા, એટલે 200 રૂપિયા ઓછા કર્યા. 200 ની ખોટ ગઈ શેના ઉપર? 2000 ઉપર. તો ટકામાં ખોટ ગણો તો કેટલી ખોટ ગણાય? 10%. છોકરાઓ બરાબર છે? તો આવી રીતે થશે. બસ આજે આપણે આટલું જ રાખશું. અહીંથી લઈશું કાલે. તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.